ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયની અંદર પાઠ નંબર 4 ટેલ મી વાય એના વિશે અભ્યાસ કરવાનો છે. તો ટેલ મી વાય એટલે શું થાય છે? ટેલ એટલે કહો, અને મી એટલે મને, વાય એટલે શા માટે. કહો મને શા માટે. તો અહીં આપણે શું કરવાનું છે કે પ્રશ્ન છે એ આપણે જોવાના છે કે અહીં આપણને જે એક્ટિવિટીઝ આપેલી છે એ બધી એક્ટિવિટીઝની અંદર કે મને કહો કે શા માટે એ પ્રશ્ન છે એ આપણા પાઠ છે, એનું ટાઇટલ છે, અને એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ પહેલી એક્ટિવિટી છે જોઈએ તો કે સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર્સ. એટલે કે આ જે ચિત્ર આપેલું છે અહીં આપણને આ ચિત્ર જો અને પછી અહીં જે પ્રશ્ન પૂછેલો છે એના ABC એ આન્સર છે કયો આવે છે આપણે લખવાનો છે. તો અહીં આપણે જોઈએ કે આપણને એક ટ્રી દેખાય છે અને ટ્રી છે એ સ્માઇલ કરે છે, હસે છે. પછી અહીં જે બાળકો છે એ જે ટ્રીઝ છે એના શેડોમાં એટલે કે એના છાયામાં છે, ઝાડની નીચે રમી રહ્યા છે, પછી હિંચકો ખાઈ રહ્યા છે. તો આ ટ્રી છે શા માટે ખુશ છે? કારણ કે એની નીચે જે બાળકો છે એ રમી રહ્યા છે માટે, કે જે ચિલ્ડ્રન્સ છે એ એના જે ઝાંયડો છે કે એના જે ડાળીઓ છે એમની સાથે રમી રહ્યા છે, તેથી એને ગમે છે, તેથી એ ખુશ છે, અહીં એમ કહેવામાં આવ્યું છે. આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણને પહેલો પ્રશ્ન આપવામાં આવેલો છે કે વાય ઇઝ ઇટ હેપી, કે આ જે ટ્રી છે એ શા માટે ખુશ છે. તો અહીં આપણને ઓપ્શન પણ આપી દીધા છે કે બીકોઝ ઇટ ઇઝ રેનિંગ, કે ત્યાં વરસાદ પડે છે. પછી બીજું ઇટ હેઝ નો લીવ્સ, કે તેને પાંદડાઓ નથી એમ કહેવામાં આવ્યું છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે વૃક્ષ છે અને પાંદડા તો બતાવવામાં આવ્યા છે. પછી છે કે બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, કારણ કે જે બાળકો છે તે વૃક્ષ નીચે રમી રહ્યા છે માટે. તો આ જે પ્રશ્ન છે બીજો એનો જવાબ પહેલો પ્રશ્ન છે એનો જવાબ શું આવે છે? સી, કે બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, કે કારણ કે બાળકો છે એ ઝાડ નીચે રમી રહ્યા છે માટે. પછી આગળનું ચિત્ર જોઈએ તો કે ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઝાડ છે કેવું છે? સેડ છે, દુઃખી દેખાય છે. અહીં રડતું પણ બતાવેલું છે જો. અને એક જે મેન છે માણસ છે એ એના હાથમાં કુહાડી છે. તો એ શું કરવા માટે આવ્યો હશે? તો કે વૃક્ષ છે એને કાપવા માટે, ઝાડને કાપવા માટે આવ્યો હશે, તેથી એ દુઃખી છે. તો આપણે અહીં જે પ્રશ્ન છે જોઈએ તો કે વાય ઇઝ ઇટ સેડ, કે તે દુઃખી કેમ છે? આ જે વૃક્ષ છે એ દુઃખી કેમ છે? તો જોઈએ પહેલું છે એ બીકોઝ પીપલ વેન્ટ ટુ વોટર ઇટ, કારણ કે જે માણસ છે એ એને પાણી આપવા માટે આવ્યો છે. બીકોઝ સમ પીપલ વેન્ટ ટુ કટ ઇટ, કારણ કે કેટલાક લોકો છે એમને કાપવા માટે આવે છે. બીકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ, કારણ કે બાળકો તેને ગમે છે, બાળકોને તે ગમે છે માટે. તો એ દુઃખી શા માટે છે? બાળકોને ગમે તો એ ખુશ છે, કારણ કે જો એની નીચે બાળકો રમે છે તો એ ખુશ છે. પણ અહીં શું આવશે? તો કે બી, કે કેટલાક લોકો છે એને કાપવા માટે આવે છે માટે એ સેડ છે, દુઃખી છે. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નની અંદર જોઈએ આપણે તો કે ત્રીજો પ્રશ્ન છે શું પૂછવામાં આવેલું છે કે આપણે એક ઝાડ છે એ જોઈ શકીએ છીએ અને જે ચિત્ર છે એની અંદર એક બાળક છે એના હાથમાં સ્ટોન છે, સ્ટોન એટલે કે પથ્થર છે, અને આ જે વૃક્ષ છે એ પણ કેવું છે? એંગ્રી છે, એટલે કે ગુસ્સામાં થઈ રહ્યું છે. શા માટે ગુસ્સામાં દેખાય છે આપણને? કારણ કે બાળક છે એના પર પથ્થર નાખી રહ્યું છે, એવું ચિત્ર આપણને અહીં બતાવવામાં આવ્યું છે. તો હવે આપણે ત્રીજો પ્રશ્ન છે આપણને શું પૂછવામાં આવ્યું છે કે વાય ઇઝ ઇટ એંગ્રી, આ જે વૃક્ષ છે એ ગુસ્સે શા માટે છે? તો કે બીકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ, કારણ કે બાળકોને તે ગમે છે, તેને બાળકો ગમે છે માટે. બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ, કે કારણ કે બાળકો તેને પથ્થર મારી રહ્યા છે માટે. બીકોઝ ઇટ હેઝ નો લીવ્સ, કારણ કે તેને પાંદડા નથી માટે. શા માટે ગુસ્સે છે?
તો કે એને પાંદડા તો અહીં બતાવી દેવામાં આવ્યા છે અને પહેલાં ચિત્રમાં જોયું કે એને બાળકો પણ વહાલા છે. તો અહીં શા માટે ગુસ્સે છે? તો કે આન્સર શું આવે છે? બી, બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ, કે કારણ કે બાળક એને પથ્થર મારી રહ્યું છે માટે. તો અહીંયા આપણો આન્સર છે એ આપણે જોઈ ગયા કે ચિત્ર દ્વારા આપણે આન્સર છે એ લખવાના હતા. હવે બીજું એક્ટિવિટીઝ છે એની અંદર આપણે શું કરવાનું છે એના વિશેની માહિતી લઈએ. તો એક્ટિવિટી 2 છે સી ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. આ જે ચિત્ર આપેલું છે આપણને, આ જે ચિત્ર છે એ ચિત્રને આપણે જોવાનું છે, એની અંદર શું લખ્યું છે એ પણ આપણે સમજવાનું છે અને એ સમજીને પછી જે અહીં આપણને નીચે ડાયલોગ આપેલો છે એ ડાયલોગ છે, પણ એ કેવો છે ડાયલોગ છે? અધૂરો છે, ખાલી જગ્યા આપેલી છે. એ ડાયલોગને આપણે જે આ ચિત્ર છે એના પરથી વાક્ય શોધીને પૂર્ણ કરવાનું છે. તો આપણે અહીં પહેલાં તો જોઈ લઈએ ચિત્રની અંદર. તો કે આપણને અહીં સેન્ટરમાં શું કહેવામાં આવ્યું છે કે વૃંદાસ બર્થડે સી વોઝ ઇન ટીયર્સ. વૃંદાસ બર્થડે સી વોઝ ઇન ટીયર્સ. વૃંદાનો જન્મદિવસ હતો પણ તે રડી રહી હતી. વૃંદાના જન્મદિવસે તે રડે છે, પણ શા માટે રડે છે, શા માટે રડી રહી હતી તે આપણે જોઈએ. તો કે અહીં આપણે જોઈએ તો કે આ જે છે એની અંદર એના જે ફ્રેન્ડ્સ છે વૃંદાના એમના નામ આપવામાં આવ્યા છે અને પછી એ લોકો શા માટે વૃંદાની બર્થડેમાં મોડા પહોંચે છે. આપણે કોઈની બર્થડેમાં જઈએ તો સમયસર પહોંચી જવું જોઈએ. જો આપણો મિત્ર હશે તો આપણી રાહ જોઈને બેઠો હોય કે આપણા મિત્ર છે એ આવશે, પણ આ જે બધા છે એ કોણ છે? તો કે વૃંદાના મિત્ર છે આ છે, અને એ લોકો છે વૃંદાની પાર્ટીમાં આવવા માટે લેટ થાય છે, મોડા પડે છે. શા માટે મોડા પડે છે એ એમનું અહીં કારણ છે એ આની અંદર તમને બતાવી દેવામાં આવ્યું છે. તો પહેલાં કારણ છે એ જોઈ લઈએ કે કોનું શું કારણ છે તે. તો પહેલાં છે કરણ. કરણ વોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. જો કરણ વોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક, કરણ છે એ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો માટે. પછી અમિત. અમિત ટ્રેન વોઝ લેટ, કે અમિત છે એ શા માટે લેટ થયું હતું? કે એની ટ્રેન છે એ મોડી હતી માટે, મોડી આવી હતી માટે. પછી જોઈએ લીલા. તો લીલા ફેલ ઇન મડ, હર ડ્રેસ ગોટ સોઇલ્ડ. લીલા છે એ શું કરે છે કે કાદવમાં પડી જાય છે અને એનો જે ડ્રેસ છે એ ખરાબ થઈ જાય છે માટે લેટ પડે છે. પછી છે નરેશ. આપણે અહીં જોઈ શકીએ છીએ કે નરેશ એ શા માટે લેટ પડે છે? તો કે નરેશ બોસ ગેવ હિમ મોર વર્ક. નરેશનો જે સાહેબ છે, નરેશનો જે બોસ છે એણે નરેશને વધારે કામ સોંપી દીધું હતું માટે તે કામ કરવા રહે છે, તેથી તે મોડું થઈ જાય છે. પછી જોઈએ તો કે અંજુ. હવે અંજુ છે કેમ લેટ થાય છે? તો કે સી ગોઝ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ડ્રેસ વિચ સી વેન્ટેડ ટુ વેર. કે તે ડ્રેસ ચોઈસ કરવામાં, ડ્રેસ પસંદ કરવામાં કન્ફ્યુઝ થઈ જાય છે. એટલે કે એટલી બધી કન્ફ્યુઝ થઈ જાય છે કે એને ખબર નથી પડતી, મૂંઝવણમાં આવી જાય છે કે કયો ડ્રેસ પહેરીને હું પાર્ટીમાં જાઉં, માટે અંજુ છે એ લેટ પડે છે. પછી જોઈએ તો કે પાયલ. પાયલ છે કેમ મોડી પડે છે? પાયલ વોઝ સ્લીપિંગ સી ફોગટ. પાયલ છે ભૂલી ગઈ હતી કે વૃંદાની બર્થડેમાં જવાનું છે અને એ સૂઈ ગઈ હતી માટે તે લેટ પડે છે. પછી જોઈએ કે વિરલ. તો વિરલ કેમ લેટ પડે છે? તો વિરલ વોઝ ક્વરલિંગ વિથ હર સિસ્ટર. કે વિરલ છે એ એની બેન સાથે ઝઘડી પડે છે અને તેથી તે મોડો થઈ જાય છે. પછી જોઈએ બિનિતા. હવે બિનિતા છે એ કેમ લેટ થઈ જાય છે બર્થડે પાર્ટીમાં આવવા માટે? તો કે બિનિતા વોઝ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર વૃંદા. જે બિનિતા છે એ વૃંદા માટે જ્યારે ગિફ્ટ લેવા માટે જાય છે ત્યારે એ મૂંઝવણમાં પડી જાય છે કે એના માટે કયું ગિફ્ટ લઈને હું જાઉં. તેથી એ બિનિતા છે એ ગિફ્ટ લેવા જાય છે, તેથી તે લેટ પડે છે, વૃંદાની બર્થડેમાં મોડી પડે છે. હવે જોઈએ જે ડાયલોગ છે, આ જે વાક્યો જોયા એના પરથી જ આપણે ફીલ કરવાનો છે.
તો કે વાય આર યુ લેટ, ડાયલોગ છે એનું નામ શું છે કે વાય આર યુ લેટ, કે તમે શા માટે મોડા આવ્યા. સોરી, વાય આર ધે લેટ, કે તેઓ શા માટે મોડા પડ્યા. કે આપણે જોયું કે એ મોડા પડ્યા છે એમનું કારણ પણ આપણે જોઈ લીધું, પણ અહીંયા આપણે હવે ડાયલોગ બનાવવાનો છે. તો તેઓ શા માટે મોડા આવ્યા. તો કે ટુડે ઇઝ વૃંદાસ બર્થડે, આજે વૃંદાનો જન્મદિવસ છે. શી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ, તેણે એના બધા જ મિત્રોને આમંત્રિત કર્યા છે, બોલાવ્યા છે. ધ પાર્ટી બિગન એટ 9 PM બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ, જે પાર્ટી છે કેટલા વાગે શરૂ થઈ ગઈ છે તો કે 9 વાગ્યે શરૂ થઈ ગઈ છે, પરંતુ વૃંદા છે એ રડી રહી છે. શા માટે રડી રહી છે તો જોઈએ આગળ. વાય વોઝ શી ઇન ટીયર્સ ઓન સચ અ ગુડ ડે, એને બર્થડેના દિવસે, આવા શુભ દિવસે વૃંદા છે એ શા માટે રડી રહી છે. તો બીકોઝ નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી, કારણ કે કોઈ પણ પાર્ટીમાં આવ્યું હતું નહીં, માટે કે એના કોઈ પણ મિત્રો છે એ પાર્ટીમાં નહોતા પહોંચ્યા, એટલા માટે વૃંદા છે એ રડી રહી હતી. એટ 9:15 વિનીતા વોક્ડ ઇન હરી, હવે 9:15 વાગી, 9:15 એટલે કે 9:15 થઈ ગયા હતા. વિનીતા વોક્ડ ઇન હરી, વિનીતા છે એ ઝડપથી ચાલીને આવે છે. વિનીતા સેડ ઓ ડિયર, એટલે કે અરે વાલી, આઈ એમ સોરી, કે મને માફ કરજે. વિનીતા પાર્ટીમાં આવે છે પણ પાર્ટી કેટલા વાગે શરૂ થઈ ગઈ હતી 9 વાગ્યા, અને 15 મિનિટ મોડી આવે છે અને આવીને કહે છે કે ઓ ડિયર, અરે વાલી, મને માફ કરજે, આઈ એમ સોરી એટલે કે મને માફ કરજે. વૃંદા સેડ વાય વેર યુ, સોરી વેર વેર યુ, કે તું ક્યાં હતી. તો કે વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી, કે તું મારી પાર્ટીમાં આજે મોડી કેમ પડી. આપણે જોઈએ ને કે જે વૃંદા છે એ પૂછે છે કે તું મોડી કેમ આવી છે. તો વિનીતા સેડ ઓહ, એટલે કે અરે આઈ વોઝ સો કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ. જો આપણે જોયું ને કે વિનીતા છે એનું કારણ છે એ કયું દર્શાવે છે, તો આપણે અહીં જોઈ ગયા હતા કે વિનીતા છે એના ગિફ્ટ લેવા માટે એને મોડું થાય છે. તો જ્યારે એને વૃંદા પૂછે છે કે તું ક્યાં હતી અને શા માટે લેટ આવી છે, તો આ વિનીતા છે એનું કારણ છે એ દર્શાવે છે. તો વિનીતા કહે છે કે આઈ વોઝ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ, કે હું તારા માટે ગિફ્ટ લેવા ગઈ હતી તો એટલી કન્ફ્યુઝ, મૂંઝવણમાં આવી ગઈ હતી, માટે હું મોડી થઈ ગઈ. વૃંદા સેડ ઇટ્સ ઓકે ડિયર, એટલે કંઈ વાંધો નહીં વાલી. યુ આર માય બેસ્ટ ગિફ્ટ, તું જ મારી બેસ્ટ સરસ ગિફ્ટ છે. એટ 9:20 પાયલ કમ, જો હવે 9:20 થઈ ગઈ છે, 9:20 મિનિટ થઈ ગઈ છે અને પાયલ છે એ આવે છે. પાયલ આવે પછી એની સાથે શું વાત કરશે એ આપણે અહીં જોવાનું છે. જે ખાલી જગ્યા છે એ પણ આપણે ફિલ કરવાની છે. તો હવે પાયલ છે એ આવીને શું કહેશે, પહેલાં તો જેવી રીતે વિનીતાએ માફી માંગી છે એવી રીતે પાયલ પણ શું કરશે, તો કે પહેલાં આવીને આઈ એમ સોરી, કે આઈ એમ સોરી ડિયર. વૃંદા સેડ, વૃંદા એને શું પૂછશે, તેને પ્રશ્ન જ કરશે ને કે મોડી કેમ આવી છે. તો અહીં પ્રશ્ન શું પૂછે છે કે વાય આર યુ સો લેટ, કે તું મોડી કેમ આવી, આટલી મોડી તું કેમ આવી છે. તો પાયલ છે એ શું આન્સર આપશે, તો આપણે જોયું હતું કે પાયલ છે એ શું આન્સર આપે છે. પાયલ વોઝ સ્લીપિંગ શી ફોરગોટ, પાયલ છે એ સૂઈ ગઈ હતી ને, તો અહીં શું આન્સર આપશે પાયલ, તો કે આઈ વોઝ સ્લીપિંગ, આઈ વોઝ સ્લીપિંગ, આઈ ફોરગોટ, શું આવશે આઈ ફોરગોટ, કે હું ભૂલી ગઈ હતી તેથી હું ઊંઘી ગઈ હતી. તો વૃંદા છે શું કહેશે, તો કે અહીં પણ આપણે જોઈ લઈએ તો કે ઓહ એટલે ઉદ્ગાર વાક્ય છે. અરે આઈ એમ હેપી ધેટ યુ રિમેમ્બર, આઈ એમ હેપી ધેટ યુ રિમેમ્બર, કે હું ખુશ છું કે તને યાદ આવ્યું અને તું પાર્ટીમાં આવી. પછી જોઈએ કે 9:30 વિરલ અરાઇવ્ડ, 9:30 થઈ ગઈ છે ત્યારે વિરલ છે એ આવે છે. કોણ આવે છે, વિરલ.
અને વિરલ છે એ પોતાનું કારણ મોડું આવવાનું શું બતાવશે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે વિરલ ક્યાં છે? તો કે અહીંયા છે કે વિરલ વોઝ ક્વારલ્ડ વિથ હિઝ સિસ્ટર, કે એનું મોડું આવવાનું કારણ એ આ દર્શાવશે. તો આપણે જોઈ લઈએ પેલું કે વિરલ પણ સૌપ્રથમ આવીને તો શું કરશે? માફી જ માંગશે, કારણ કે મોડું આવ્યો છે માટે. તો વિરલ સેડ, ડિયર વૃંદા આઈ એમ સોરી, કે ડિયર વૃંદા આઈ એમ સોરી, કે મને માફ કરજે. વૃંદા સેડ, યુ હેવ કમ સો લેટ. એ જ પ્રશ્ન પૂછે છે બધાને કે તું કેમ લેટ આવે છે? તે કે યુ હેવ કમ સો લેટ, કે તું કેમ મોડું આવ્યો છે? તો વિરલ સેડ, એ શા માટે લેટ આવ્યો હતો? તો કે એની બેન સાથે ઝઘડ્યો હતો, જે આપણે આગળ જોઈ ગયા છે. તો અહીં શું આવશે? આઈ નો, એટલે કે હા હું લેટ થયો છું, કે આઈ નો આઈ વોઝ quarreling with my sister. આ તમારે આગળ આપણે જોઈ ગયા છે ત્યાંથી જોઈને લખી લેવાનું, અહીંથી જોઈને, કારણ કે અહીંયા હું લખું છું એ તમને બરાબર દેખાશે નહીં માટે. પછી છે કે વૃંદા શું કહે છે? બટ આઈ એમ હેપી યુ કમ, કારણ કે બટ આઈ એમ હેપી યુ કમ, કે તું આવ્યો એટલા માટે હું ખુશ છું. પછી જોઈએ તો કે 9:40 અમિત રીચ, કેટલા વાગી ગયા છે? તો કે 9:40 થઈ ગઈ છે અને અમિત છે એ પહોંચે છે. હવે આપણે અમિત વિશે જોઈએ તો અમિતે શું કારણ દર્શાવ્યું હતું? તો કે અમિત ટ્રેન વોઝ લેટ, કે અમિતની ટ્રેન છે મોડી આવી હતી એટલે એ મોડું થયું હતું એવું એણે કારણ દર્શાવ્યું છે. તો અહીં છે હવે જોઈએ કે અમિત એ પણ આવીને શું કહેશે? પહેલાં તો વૃંદા છે એની માફી જ માંગશે. તો કે આઈ એમ સોરી, શું કહેશે? કે આઈ એમ સોરી. વૃંદા સેડ, એ પણ પ્રશ્ન પૂછે છે. વૃંદા શું પૂછે છે? આઈ થોટ, કે આઈ થોટ યુ વિલ નોટ કમ, કે મને તો એવું લાગ્યું, મેં એવું વિચાર્યું હતું કે તું નહીં આવીશ. તો અમિત છે એ શું કહે છે? કે નો ડિયર, એટલે કે ના વાલી, માય ટ્રેન વોઝ લેટ, કે મારી ટ્રેન છે એ મોડી પડી હતી, હું આવવાનો હતો પણ મારી ટ્રેન છે એ મોડી પડી હતી માટે. તો કે વૃંદા સેડ, વૃંદા શું કહે છે? તો કે એ પણ જોઈ લઈએ. ઓહ, એટલે કે હા, અરે, આઈ સી, એટલે કે હા હવે મને સમજાયું, નો પ્રોબ્લેમ, એટલે કે કાંઈ વાંધો નહીં, એ તો હવે આવી ગયો છે, મોડો આવ્યો છે પણ આવી તો ગયો છે એટલે કંઈ વાંધો નહીં એવું કહે છે. પછી છે આગળ જોઈએ, એટ 9:45 નરેશ રીચ, હવે કેટલા વાગી ગયા છે? કે 9:45 થઈ ગઈ છે પણ આ 10 થઈ ગયા છે. ત્યારે નરેશ છે એ એન્ટર થાય છે અને નરેશ શું કારણ આપે છે તે આપણે જોઈએ. તો કે નરેશ બોસ ગીવ હિમ મોર વર્ક, શું કારણ દર્શાવે છે? કે એના જે બોસ હતો એણે એને ઘણું કામ આપી દીધું હતું માટે લેટ થયો હતો. તો આ આપણે ક્યાં લખવાનું છે? કે નરેશ છે એ વાત કરે છે ત્યારે એ શું કારણ દર્શાવે તે. તો નરેશ છે એ આવીને શું કહેશે? તો કે આઈ એમ સોરી. પહેલાં તો બધા આવે છે શું કરે છે? વૃંદાની માફી જ માંગે છે લેટ આવ્યા છે માટે. તો અહીં શું કહે છે? આઈ એમ સોરી, આઈ નો યુ આર વેરી એંગ્રી, મને માફ કરજો, હું જાણું છું કે તું ખૂબ જ ગુસ્સામાં છે કારણ કે મોડો આવ્યો છે માટે. તો વૃંદા, યસ આઈ એમ, શું કહે છે? તો કે યસ આઈ એમ યુ આર લેટ, હા હું ગુસ્સામાં છું કેમ કે તું મોડું આવ્યો એટલે. તો નરેશ છે કે છે કે યસ, એ મોડો આવ્યો છે ને તો માટે શું કહે છે? યસ બટ માય બોસ gave me some more work to do and I could not leave the office early. જે આપણે અહીં જોઈ ગયા છે એ કારણ છે એ તમારે આની અંદર લખી દેવાનું છે.
પછી જોઈએ વૃંદા. વૃંદા શું કહેશે પછી? તો કે ઓકે વેલકમ. શું કહે છે? ઓકે વેલકમ, કાંઈ વાંધો નહીં, આવો. તો અહીં છે એના જે મિત્રો છે એ બધા કંઈક ને કંઈક કારણ છે તેથી મોડા પડ્યા છે, અને જેથી વૃંદા છે એની બર્થડે આવા સારા દિવસે પણ રડી રહી હતી. હવે આપણે જોઈએ તો કે એક્ટિવિટી 3. કે એક્ટિવિટી 3 છે એની અંદર શું બતાવવામાં આવ્યું છે? તો કે અરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ ડાયલોગ. જે વાક્યો છે એ બધા વાક્યો આપણને અહીં ક્રમમાં આપેલા નથી, ગમે તેમ આપી દેવામાં આવ્યા છે. તો એ વાક્યોને આપણે ગોઠવવાના છે ક્રમમાં, અને પછી સારો એવો ડાયલોગ છે, મિનિંગફુલ ડાયલોગ છે એ આપણે બનાવવાનો છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ તો કોણ કોણ વાત કરે છે? તો કે ચાઇલ્ડ એટલે કે બાળક, પછી જ્યુસ, પછી મેંગોઝ એટલે કેરી, પછી ચાઇલ્ડ બાળક છે, પછી મેંગો ટ્રી એટલે કે આંબાનું વૃક્ષ, વિટામિન એ, ચાઇલ્ડ, પછી મેંગો ટ્રીઝ. એ છે વાતો કરે છે. શું વાતો કરે છે? તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ તો કે બીકોઝ આઈ વેન્ટ મેંગો, કારણ કે મને મેંગોની જરૂર છે. વાય ડુ યુ વેન્ટ મી, કે મારી તને શા માટે જરૂર છે. વાય ડુ યુ વોન્ટ મી, મારે તને શા માટે જરૂર છે. બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ, કારણ કે મારે જ્યુસ બનાવવું છે માટે. પછી બીકોઝ યુ હેવ વિટામિન એ, કારણ કે તારામાં વિટામિન એ રહેલું છે માટે. વાય ડુ યુ કમ હિયર, કે તું અહીં શા માટે આવ્યો છે. પછી વાય ડુ યુ વોન્ટ મી, કે મારી તને શા માટે જરૂર છે. તો બીકોઝ યુ આર હેલ્ધી, કારણ કે તું હેલ્ધી છે, સ્વસ્થ છે માટે. સો ટેક ધ મેંગો, તેથી આ મેંગો છે એ તું લઈ જા. તો અહીં આપણે ક્રમમાં બનાવવાનું છે. તો ક્રમમાં બનાવવા માટે સૌપ્રથમ તો કયું વાક્ય આવશે તે જોઈએ. તો કે જ્યારે આપણે આ જ્યુસ બનાવવાની વાત કરવામાં આવી છે તો સૌપ્રથમ જે બાળક છે એ બાળક કોની પાસે જશે? તો એણે મેંગો જ્યુસ બનાવવું છે તો એને ડાયરેક્ટ મેંગો નહીં મળી જાય, પણ એ ક્યાં જશે? તો કે મેંગો જ્યુસ છે મેંગો ટ્રીઝ છે એની પાસે જશે. તો આ જે વાક્ય છે એ પહેલું આવે છે. તો કે મેંગો ટ્રી વાય ડુ યુ કમ હિયર, કે જે મેંગો ઝાડ છે આંબાનું એ બાળકને પૂછે છે કે તું અહીં શા માટે આવ્યો છે. તો હવે બાળક છે એ આંબાના ઝાડ પાસે શા માટે ગયું હતું? તો મેંગો લેવા માટે. તો જે બાળક છે આ જે વાક્ય છે બીજા ક્રમે આવે છે. તો કે બીકોઝ આઈ વોન્ટ મેંગો, કારણ કે મને કેરી જોઈએ છે માટે. તો પહેલાં આ વાક્ય આવશે, પછી બીજું આ વાક્ય આવશે. હવે ત્રીજું વાક્ય છે એ કયું આવશે? બીકોઝ આઈ વોન્ટ મેંગો, કારણ કે મને મેંગોની જરૂર છે માટે. હવે એને કોણ પ્રશ્ન પૂછે છે? તો કે મેંગો શું પૂછે છે? વાય ડુ યુ વોન્ટ મી. આ વાક્ય જોયું કે વાય ડુ યુ વોન્ટ મી, કે મારી તને શા માટે જરૂર છે. શા માટે જરૂર છે મેંગોની, એટલે કે આંબા જે કેરી છે એની બાળકને શા માટે જરૂર છે એવું કેરી પૂછે છે. તો એ શું કહેશે? તો કે ચાઇલ્ડ છે એ શું કહે છે કે બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ, કારણ કે મારે કેરીનું જ્યુસ બનાવવું છે માટે. હવે જ્યુસ પાસે જ્યુસ બનાવવું છે તો એની સાથે હવે કયું વાક્ય આવશે? તો કે જ્યારે ટ્રી છે મેંગો ટ્રી એની પાસે ગયો તો આંબાનું જે ઝાડ હતું એની પાસે, તો એને બીજો પ્રશ્ન કોણે પૂછ્યો? તો કે કેરી જે એનું ફ્રૂટ છે એણે. હવે ફ્રૂટ તો પૂછે છે અને જવાબ આપે છે કે એને જ્યુસ બનાવવું છે. તો હવે એને આગળનો પ્રશ્ન કોણ પૂછે? તો કે જ્યુસ. વાય ડુ યુ વોન્ટ મી, કે વાય ડુ યુ વોન્ટ મી એટલે કે મારી તને શા માટે જરૂર છે, કે હું તને શા માટે જોઈએ છે. તો હવે ચાઇલ્ડ છે એ શું આન્સર આપે છે કે જે કેરી છે એનામાં કયું વિટામિન રહેલું છે? તો કે વિટામિન એ. તો બીકોઝ યુ હેવ વિટામિન એ, કારણ કે તારી અંદર વિટામિન એ રહેલું છે માટે તારી મને જરૂર છે. પછી હવે કોણ પ્રશ્ન પૂછે? તો કે વિટામિન એ. શું પૂછે છે? કે વાય ડુ યુ વોન્ટ મી, કે
હું તને શા માટે જરૂરી લાગુ છું, કે મારી તને શા માટે જરૂર છે? તો ચાઇલ્ડ સેડ બીકોઝ યુ આર હેલ્ધી, કારણ કે તું સ્વસ્થ છે. કે હું તને જ્યારે પીઉં તો આપણે જે જ્યુસ છે પીવાથી આપણું જે હેલ્થ છે એ સારું રહે છે, કારણ કે તું હેલ્ધી છે માટે તારી મને જરૂર છે. પછી મેંગો ટ્રી, સો ટેક ધ મેંગોઝ. હવે મેંગો ટ્રી છે એ લાસ્ટમાં આવે છે, કે તેથી તું મેંગોઝ છે, કેરીઝ છે એ લઈ જા. આવી રીતે આપણે ક્રમ આપ્યા છે, એવી રીતે આપણે આને ફરીથી તમારી નોટબુકમાં લખવાનું છે અને મિનિંગફુલ ડાયલોગ છે આવી રીતે આપણે તૈયાર કરવાનો છે. હવે આપણે જોઈશું આગળની એક્ટિવિટી. તો આગળની એક્ટિવિટી નંબર કઈ છે? 4 છે. તો આગળની એક્ટિવિટીઝ છે જોઈએ તો કે એક્ટિવિટી 4, એની અંદર આપણે શું કરવાનું છે? તો કે રીડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, એ પેરેગ્રાફ આપણે વાંચવાનો છે અને એ પેરેગ્રાફ શું કહે છે પણ આપણે સમજી લઈએ. તો કે પેરેગ્રાફની અંદર જોઈએ તો કે કાર્તિક કમ ફ્રોમ સ્કૂલ. કાર્તિક છે એ સ્કૂલેથી ઘરે આવે છે. હી વોઝ હેપી, અને તે ખૂબ જ ખુશ છે. કાર્તિક ઘરેથી સ્કૂલથી ઘરે આવે છે અને તે ખુશ છે. હી હેડ અ ટ્રોફી ઇન હિઝ હેન્ડ, અને તેના હાથમાં એક ટ્રોફી છે, એક ઇનામ છે. હી ગોટ ઇટ ફ્રોમ સ્કૂલ, અને તે એને ક્યાંથી મળી છે? તો કે એની જે સ્કૂલ છે ત્યાંથી એને આપવામાં આવી છે. ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ, કે એની શાળામાં જે વિજ્ઞાન મેળો હતો એનામાં એણે પાર્ટિસિપેટ કર્યું હતું, તેથી એને આ ટ્રોફી આપવામાં આવી છે. હી વોન ધ ટ્રોફી, એ ટ્રોફી જીત્યો છે. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ એજ્યુકેશન કોમ્પિટિશન બેઝડ ઓન સાયન્સ થીમ, કે જે કોમ્પિટિશન હતી, કે જે સ્પર્ધા હતી ડિસ્ટ્રિક્ટ લેવલની, જિલ્લા કક્ષાની જે સાયન્સની એટલે કે વિજ્ઞાનની, જિલ્લા કક્ષામાં વિજ્ઞાનની જે કોમ્પિટિશન સ્પર્ધા હતી એનામાં એ ઇલોક્યુશન વિશે ખૂબ જ સરસ એવું વિજ્ઞાન વિશે બોલ્યો હતો, તેથી તે આ જે ટ્રોફી છે એ એને મળી હતી. હી શોડ હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ, અને એ ઘરે આવે છે પછી એના જે પેરેન્ટ્સ છે, માતા પિતા છે, એમને એ આ ટ્રોફી છે એ બતાવે છે. ધે કોંગ્રેચ્યુલેટેડ હિમ, અને હવે ટ્રોફી જોઈ છે તેથી જે એના માતા પિતા છે એને અભિનંદન પાઠવે છે. શા માટે અભિનંદન પાઠવ્યું? કે એમની પાસે કારણ હતું કે જે કાર્તિક છે એ જીતીને આવ્યો હતો માટે. હિઝ ગ્રાન્ડમધર વોઝ પ્રાઉડ ઓફ હિમ બીકોઝ કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ, એના જે ગ્રાન્ડફાધર એટલે કે દાદા છે એમને કાર્તિક પર ગર્વ હતો, કારણ કે કાર્તિક છે એના જીવનનું પહેલું ઇનામ જીત્યો હતો માટે. કાર્તિક સિસ્ટર વોઝ હેપી બીકોઝ શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી. જો હવે કાર્તિક છે એની બેન છે એ પણ ખુશ હતી, પણ એ શા માટે ખુશ હતી? તો અહીં કારણ શું દર્શાવેલું છે? બીકોઝ શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી, કારણ કે તેને ખબર જ હતી કે આ કાર્તિક જીતીને આવ્યો છે ટ્રોફી, માટે ઘરમાં પાર્ટી થશે, સેલિબ્રેશન થશે, માટે એની બેન છે ખુશ હતી. હવે જોઈએ અહીં એક્શન એન્ડ રીઝન, કે એક્શન એટલે કે ક્રિયા શું હતી અને કારણ શું હતું એના વિશે અભ્યાસ કરીએ. તો કે અહીં એક્શન છે તો કે કાર્તિક વોઝ હેપી, કાર્તિક ખુશ હતો. કેમ ખુશ હતો કાર્તિક? તો આપણે એ ક્રિયા છે, કાર્તિકને ખુશ થવાની ક્રિયા છે કે કાર્તિક ખુશ હતો, અને એના માટેનું કારણ શું હતું? તો કે હી વોન ધ ટ્રોફી, કારણ કે તે એક ટ્રોફી જીત્યો હતો માટે તે ખુશ હતો. પછી જોઈએ તો કે કાર્તિક વોન ધ ટ્રોફી, કાર્તિક છે એ ટ્રોફી જીત્યો હતો. ટ્રોફી જીત્યો એ ક્રિયા થઈ છે, કાર્તિક ટ્રોફી જીત્યો. તો શું થશે અહીં? કારણ શું છે હતું? કારણ કે એણે શેમાં ભાગ લીધો હતો તેથી એ ટ્રોફી જીત્યો હતો? તો કે હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન. આ કોમ્પિટિશનની અંદર જિલ્લા કક્ષાની અંદર એક કોમ્પિટિશન થયું હતું, એની અંદર એણે ભાગ લીધો હતો, તેથી તે ટ્રોફી જીત્યો હતો. પછી અહીં ક્રિયા કઈ થઈ છે તે ક્રિયા જોઈએ તો કે હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ, કાર્તિકના જે માતા પિતા છે એમણે કાર્તિકને અભિનંદન પાઠવ્યા.
તો એના માટે કારણ શું હતું એમના પાસે કાર્તિકના અભિનંદન પાઠવવા માટેનું? તો કે હી વોન ધ ટ્રોફી, કારણ કે કાર્તિક છે એ ટ્રોફી જીતીને લાવ્યો હતો માટે. પછી જોઈએ તો કે કાર્તિક સિસ્ટર વોઝ હેપી, કાર્તિકની બેન છે એ ખુશ હતી. શા માટે ખુશ હતી એનું કારણ આપણને અહીં બતાવેલું છે. શા માટે? તો કે બીકોઝ શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી, કારણ કે શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી, કારણ કે તેને ખબર હતી કે કાર્તિક ટ્રોફી જીતીને આવ્યો છે માટે ઘરમાં પાર્ટી થશે, સેલિબ્રેશન થશે માટે. પછી છે ક્રિયા શું છે? તો કે કાર્તિક્સ ગ્રાન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ, કાર્તિકના જે દાદા છે એને કાર્તિક પર ગર્વ છે. શા માટે ગર્વ હતું? તો કે કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ, કારણ કે કાર્તિક છે એને પહેલું ઇનામ મળ્યું હતું માટે આપણે અહીં જોઈ શકીએ છીએ, આપી દેવામાં આવ્યું છે કે શા માટે ખુશ હતો તે. હવે આપણે આગળ એક્ટિવિટી 4B જોઈએ. રીડ ધ સ્ટોરી. અહીં આપણને એક સ્ટોરી આપવામાં આવેલી છે, એ સ્ટોરી આપણે વાંચીએ. ધ ફર્સ્ટ ફ્રૂટ એટલે કે પહેલું ફળ, મહેનતનું પહેલું ફળ કયું હોય તેના વિશેનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. ધ ફર્સ્ટ ફ્રૂટ એટલે કે પહેલું ફળ. હવે જોઈએ કે વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ટુ હોર્સબેક ટુ ધ કન્ટ્રી સાઇડ. હવે જો કે રાજા છે એક સવારે રાજા છે એના ઘોડા પર બેસીને ઘોડે સવારી કરીને એના જે રાજ્ય છે એની અંદર જઈ રહ્યું હતું, કે જે રાજ્યમાં શું થઈ રહ્યું છે જાણવા માટે રાજાઓ ઘોડા સવારી કરીને નીકળતા હોય છે. તો અહીં પણ એમ કીધું છે કે જે રાજા છે એ એક દિવસે સવારે હોર્સ પર એટલે કે ઘોડા પર બેસીને કન્ટ્રી સાઈડ છે જઈ રહ્યું હતું, કે ગામડા જે રાજ્યના ગામો છે એની અંદર એ જઈ રહ્યું હતું, ફરી રહ્યું હતું અને જોઈ રહ્યું હતું. તો કે હી કમ ટુ ધ વિલેજ એન્ડ સો એન ઓલ્ડ મેન ઇન અ ફિલ્ડ. હી કમ ટુ ધ વિલેજ, અને તે એક ગામમાં આવે છે. હવે રાજા છે એ કન્ટ્રી સાઈડ એટલે કે રાજ્યમાં ફરવા માટે નીકળ્યો છે. તો એ ક્યાં આવે છે? તો કે એક ગામમાં આવે છે. એન્ડ સો એન ઓલ્ડ મેન ઇન એ ફિલ્ડ, કે તેણે એક જે ઘરડો માણસ છે એને એક ખેતરમાં જોઈ છે. હવે ગામડામાં જે લોકો ખેતરમાં સવારે કામો કરતા હોય, તો એ રાજા છે જ્યારે રાજ્યમાં ફરવા માટે નીકળે છે ત્યારે એક ગામમાં જાય છે અને ત્યાં એક ઘરડા માણસને ખેતરમાં જોઈ છે. ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ એન્ડ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ. હવે જો કે ડિગિંગ એટલે કે ખોદવું, જે ઘરડો માણસ છે એ જમીન ખોદી રહ્યો હતો, અને અર્થ એટલે કે પૃથ્વી, જમીન ખોદી રહ્યો હતો. એન્ડ પ્લાન્ટિંગ, હવે પ્લાન્ટિંગ એટલે શું? એટલે રોપવું, કે આપણે વૃક્ષ વાવવું કે ઉગાડવું તે. કે પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ. સેપલિંગ્સ એટલે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આંબો છે એનું જે રોપો છે એવું કહેવાય છે, નાનું હોય, આંબાનું ઝાડ એકદમ નાનું હોય જેને ઉગાડવામાં આવતું હોય તેને. તો કે જે ઘરડો માણસ છે જમીન ખોદી રહ્યો હતો અને તેની અંદર એ મેંગોનો જે રોપો છે રોપી રહ્યો હતો. હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ, અને તે માટે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો, સખત મહેનત કરી રહ્યો હતો. કિંગ સેડ, રાજા છે એ કહે છે ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ, એટલે કે શુભ સવાર મારા મિત્ર. વાય આર યુ પ્લેન્ટિંગ ધીસ સેપલિંગ્સ, કે તું આ જે રોપો છે શા માટે રોપી રહ્યો છે, શા માટે ઉગાડી રહ્યો છે, અથવા તો આ જે વૃક્ષ છે એ તું શા માટે ઉગાડે છે, શા માટે વાવે છે. તો ઓલ્ડ મેન સેડ ધીસ સેપલિંગ્સ વિલ બી બિગ ટ્રી ઇન 10 or 15 years. એટલે કે આ જે વૃક્ષ છે, આ જે રોપો છે નાનું છે તે સેપલિંગ્સ એટલે કે રોપો છે એ કે 10 થી 15 વર્ષમાં મોટું થઈ જશે. ધે વિલ બિયર ફ્રૂટ ધેન, અને પછી એના પર ફળ છે એ પણ આવવા માંડશે. હવે આપણે જ્યારે કોઈ પણ વૃક્ષ છે અથવા તો કોઈ પણ ફળ છે એ રોપીએ છીએ તો થોડા સમય પછી એ લાગે છે કે 5 વર્ષ 10 વર્ષ ગમે તેટલા વર્ષ લાગે છે, એના માટે આપણે કહી નહીં શકીએ. પછી છે તો કે કિંગ સેડ બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક સો યુ વિલ ડાઈ ઇન અ ફ્યુ યર્સ. હવે રાજા છે એ શું કહે છે? પરંતુ એટલે કે પણ
તું તો ઘરડો અને નબળો છે અને તું હવે થોડા જ વર્ષોમાં તારું મૃત્યુ પણ થઈ જશે. યુ વિલ નોટ ઇટ ધેટ ફ્રૂટ, કે આ જે તું વૃક્ષ વાવ્યું છે એ વૃક્ષના તને ફળ પણ ખાવા મળશે નહીં. તો ઓલ્ડ મેન સે ઇટ, હવે ઘરડો માણસ છે કહે છે યુ આર રાઇટ, એટલે કે તમારી વાત સાચી છે. આઈ વિલ નોટ ઇટ ધ ફ્રૂટ, કે હું આ જે વૃક્ષ છે એના ફ્રૂટ છે એ ખાઈ નહીં શકું. બટ આઈ એમ ડુઈંગ ધીસ ટુડે બિકોઝ અધર વિલ ઇટ એન્ડ ધેરફોર આઈ એમ હેપી. પરંતુ એને હું આજે ઉગાડી રહ્યો છું કારણ કે આ જે વૃક્ષ છે એના જે ફળ છે એ બીજા લોકો છે એ ખાશે, તેથી હું ખુશ છું. એ પોતાના માટે નથી કરતું કારણ કે તો ઘરડો છે તો થોડા વર્ષમાં મૃત્યુ થઈ જશે એનું, તો એ એના ફળ તો નહીં ખાઈ શકે, પણ બીજા લોકો છે એને એના ફ્રૂટ છે ફળ છે ખાવા મળશે, તેથી એ જે મેંગો ટ્રીઝ છે એ વાવી રહ્યો છે. આગળ જોઈએ તો કે કિંગ સેડ, હવે રાજા છે એ કે છે આઈ એમ પ્લેસ્ડ વિથ યુ ઓલ્ડ મેન, કે હું તારી ખુશીમાં ખુશ છું, હું તારી સાથે છું, એવું કહે છે ઘરડા માણસને. કે યુ લવ પીપલ ધેરફોર યુ આર અ ગુડ મેન, કે તું બીજા લોકોને ચાહે છે તેથી તું એક સારો વ્યક્તિ છે, કે તું સારો માણસ છે, તેથી તું બીજા લોકોને માટે વિચારે છે અને બીજા લોકોને ચાહે છે. પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની બીકોઝ આઈ લવ યોર વર્ક એન્ડ થોટ, કે પ્લીઝ ટેક ધીસ બેગ, એટલે કે આ જે બેગ છે આ જે થેલો છે એ તું લઈ લે. મની, બેગ ઓફ મની એટલે એક બેગ આપ્યું અને એની અંદર શું હતું તો કે મની, પૈસા હતા. બીકોઝ આઈ લવ યોર વર્ક, શા માટે રાજાએ એને પૈસા આપ્યા થેલો ભરીને? કારણ કે રાજાને એનું જે કામ છે એ ગમ્યું અને એનો જે વિચાર છે એ પણ ગમ્યો માટે. ઓલ્ડ મેન સેડ થેન્ક યુ સર, એટલે કે જે ઘરડો માણસ છે એ રાજાનો આભાર માને છે. ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ, કે આ જે પૈસા હતા, આ જે બેગ ભરીને પૈસા હતા એ મારા આ જે લિટલ ટ્રી એટલે કે મારું આ જે નાનું વૃક્ષ રોપ્યું હતું એના માટેના મારે ફળ સ્વરૂપે આ જે પૈસા છે એ મને મળી ગયા છે. જો હવે ઓલ્ડ માણસ છે આપણે કહીએ છીએ તેમ કે રાજાએ પણ કીધું કે ઓલ્ડ માણસ છે એના ફ્રૂટ તો નહીં ખાઈ શકે, પરંતુ એને એના બદલામાં એના જે સારા વિચારો છે તો તેથી એને શું આપવામાં આવે છે અહીં કે જે એને ફળ સ્વરૂપે મળે છે, તો કે પૈસા છે એક બેગ ભરીને એને ફળ સ્વરૂપે મળે છે. તેથી આપણને અહીં કહેવામાં આવ્યું છે કે જે સ્ટોરી છે એનું નામ કે ધ ફર્સ્ટ ફ્રૂટ, કે પહેલું ફળ, કે એને પહેલું ફળ છે એ શું મળે છે કે પૈસાના સ્વરૂપમાં એને પોતાનું પહેલું ફળ છે એ મળે છે. ચલો હવે જોઈએ આપણે એક્ટિવિટી 4B કે રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. અહીં જે સ્ટોરી આપી એ આપણે જોઈ હતી એના પરથી આપણે આ જે ટેબલ છે પૂર્ણ કરવાનું છે. જેવી રીતે આપણે આગળ જોઈ ગયા કાર્તિક અને એને જે ફેમિલી હતી એના વિશેની આપણે સ્ટોરી હતી એ પણ જોઈ હતી કે એની અંદર પણ રીઝન અને એક્શનની આપણે કોષ્ટક ફિલ કર્યું હતું કે કાર્તિક એ હેપી હતો શા માટે, તો એનું કારણ પણ દર્શાવ્યું હતું. તો અહીં પણ આપણે એ જ કરવાનું છે, ક્રિયા એન્ડ રીઝન. તો કે ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ, કે જે ઘરડો માણસ છે જમીન ખોદી રહ્યો છે શા માટે, તો કે એણે એક છોડ વાવવો છે, કેરીનો જે રોપો છે ઉગાડવો છે માટે. તો અહીં શું આવશે કારણ, તો કે હી વોઝ પ્લેન્ટિંગ મેંગો ટ્રી, સેપલિંગ્સ, કે હી વોઝ પ્લેન્ટિંગ મેંગોઝ સેપલિંગ્સ. એ પહેલું આ જે છે અહીં આવશે. પછી બીજું છે એ બીજી ક્રિયા કઈ છે, તો કે ધ કિંગ વોઝ પ્લેસ્ડ વિથ ઓલ્ડ મેન. કિંગ છે એ રાજા છે એ ઘરડા માણસ સાથે હતો શા માટે, તો કે આની અંદર આપણે લખવાનું છે શા માટે એની સાથે હતો, તો કે હી લવ્ડ પીપલ, કારણ કે જે ઘરડો માણસ છે એ પણ બીજા લોકોને ચાહતો હતો, સારું કરતો હતો. જ્યારે રાજા છે એ પણ પોતાની પ્રજા માટે સારું જ વિચારતો હોય છે માટે. તો અહીં આપણને હવે નીચે કારણ છે આપી દેવામાં આવેલું છે પણ એની જે ક્રિયા કઈ હશે એ આપવામાં નથી આવી.
તો પહેલાં કારણ જોઈએ કે હી વોઝ ગુડ મેન એન્ડ હી વર્ક ફોર અધર, કે તે એક સારો વ્યક્તિ હતો અને એક બીજા માટે કામ કરતો હતો. તો અહીં શું આવશે? તો એની ક્રિયા શું હતી? તો કે ધ કિંગ gave him a bag of money. કઈ ક્રિયા થઈ હતી? કે રાજાએ ઘરડા માણસને પૈસાથી ભરેલો બેગ આપ્યો હતો. શા માટે આપ્યો હતો? કારણ કે તે એક સારો માણસ હતો અને તે બીજા માટે કામ કરતો હતો માટે. હવે આગળ જોઈએ તો કે આપણને અહીં રીઝન કારણ આપી દીધું છે કે હી વોન્ટેડ અધર ટુ ગેટ ધ ફ્રૂટ, કે તેઓ બીજાને ફ્રૂટ છે ખાવા માટે મળશે. તો એની ક્રિયા છે શું હતી? અહીં આપણે જોઈ શકીએ, આની અંદર લખવાનું છે તો કે ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ્સ. ઘરડો માણસ છે એ આંબાનો જે રોપો છે એ રોપી રહ્યો હતો. શા માટે રોપી રહ્યો હતો? તો કે હી વેન્ટેડ અધર ટુ ગેટ ફ્રૂટ, કારણ કે એવું ઈચ્છતો હતો કે બીજા વ્યક્તિઓ છે એનો જે ફ્રૂટ છે એ ખાશે, માટે રોપી રહ્યો હતો. તો અહીં આપણે એક ક્રિયા અને રીઝન છે એના વિશે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 1 થી 4 એક્ટિવિટીઝ જોઈ છે. એની અંદર ચોથી એક્ટિવિટીની અંદર એ આપણે જોયું તો કે ચોથી એક્ટિવિટીની અંદર આ જે ડાયલોગ છે એ તમારે આ જે કોષ્ટક અત્યારે આપણે જોયું એક્શન એન્ડ રીઝન, એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. પછી આની અંદર આપણે જોયું તો કે બીજું શું જોયું હતું? એક્ટિવિટી 2ની અંદર જે ડાયલોગ જોયો હતો એ ફિલ કરવાનો હતો, એ તમારી નોટમાં લખવાનું. અને એક્ટિવિટી 3 છે એ પણ 3માં ગોઠવવાની હતી, એ પણ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે. આ તમારું લેસન છે એ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. થેન્ક યુ.